જીસીઆરટીમાં આપણે ધોરણ 8 જોઈ રહ્યા છે અને ક્લાસ 8માં ઇતિહાસ અને ભૂગોળના ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. અત્યારે જોઈ રહ્યા છે પોલિટીના ચેપ્ટર્સ. પોલિટીમાં પણ આપણે 2-3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. તેમાં નાગરિકના હક અને તેમની ફરજો, ત્યાર પછી સરકારના અંગો એટલે કે સંસદ, કારોબારી, એ બંને વસ્તુ ક્લિયર કરી હતી. હવે આપણે જોવાના છે ત્રીજું સૌથી મહત્વનું અંગ, તે છે ન્યાયતંત્ર. ચેપ્ટર નંબર 17 છે, નામ છે ન્યાયતંત્ર, ધોરણ 8 જીસીઆરટી. ન્યાયતંત્રની જરૂરિયાત અને તેની ભૂમિકાઓ. ચેપ્ટરમાં ન્યાયતંત્રના કાર્યો, તેની રચના, તેની હાયરાર્કી, રચના એટલે કે તેની હાયરાર્કી કેવી છે તે, હાયરાર્કી વાઇઝ તેના કાર્યો, મહત્વના મુદ્દાઓ અને લાસ્ટમાં જોઈશું મહત્વપૂર્ણ કેસ ન્યાયતંત્રના. તો આધાર જોઈએ. ભારત એક લોકશાહી દેશ છે જ્યાં વહીવટ ચોક્કસ સિદ્ધાંતો અને કાયદાઓ મુજબ ચાલે છે. બરાબર છે. શેના આધારે? જે ચોક્કસ સિદ્ધાંતો અને કાયદાઓ છે એ શું કહીએ છીએ આપણે એને? બંધારણ કહેવાય. બરાબર છે. વહીવટ શેના આધારે ચાલે છે? બંધારણને આધારે ચાલે છે. બરાબર. બંધારણના અમુક ચોક્કસ સિદ્ધાંતો છે અને એના પછી બંધારણના આધારે અમુક કાયદાઓ બન્યા છે જેના આધારે આપણે દેશનો વહીવટ ચાલે છે. જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે, ન્યાયતંત્રની જરૂર ક્યારે પડે, તેની મુખ્ય ભૂમિકાઓ શું છે? તો જ્યારે પણ કોઈ વ્યક્તિ, બરાબર, કોઈ નાગરિક કાયદાનો ભંગ કરે, જે કાયદો બનેલો છે તેનો ભંગ કરે, બંધારણનો ભંગ કરે, ત્યારે કોઈ અન્યનો કોઈ હક છીનવાઈ જાય. બરાબર છે. જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે અથવા તો ક્યારે કોઈનો હક છીનવાઈ જાય, જે ભંગ કરેલો હોય કાયદાનો તેના લીધે અથવા તો બીજી કોઈ રીતે, તે સમયે ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. તો ન્યાયતંત્રની ભૂમિકા શું છે? ન્યાય આપવાની છે. બરાબર છે. શેમાં ન્યાય આપવાની છે? તો જ્યારે કોઈ અન્યાયી કામ થયું હોય, અન્યાયી પ્રવૃત્તિ થઈ હોય, કાયદાનો ભંગ થયો હોય અને તેના કારણે કોઈનો હક છીનવાઈ ગયો હોય, કોઈનું શોષણ થયું હોય, એ બધી વસ્તુઓમાં એ વખતે એ સમયે ન્યાય આપવાનું કામ કરે છે ન્યાયતંત્ર. ન્યાય પ્રણાલીનો સિદ્ધાંત છે એક. શું સિદ્ધાંત છે? જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીએ ગુનેગાર ગણાતો નથી. ગુનો સાબિત થવો જરૂરી છે. ગુનો સાબિત કરવા માટે શું હોવું જરૂરી છે? પ્રૂફ હોવું જરૂરી છે. બરાબર છે. એટલે કે સબૂત હોવા જરૂરી છે, ગવાહ હોવા જરૂરી છે. ગવાહ અને સબૂત, તેમના આધારે, આ બંનેના આધારે શું થાય છે? આરોપીનો આરોપ સિદ્ધ થાય છે. આરોપીનો આરોપ જે છે તે સિદ્ધ થાય છે અને જો આરોપ સિદ્ધ થાય તો જ તેને દંડ કરવામાં આવે છે. બરાબર. એની પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે નિર્દોષને સજા ન થવી જોઈએ અને કોઈ દોષી છટકી ન જાય તે જોવાની જવાબદારી કોની હોય છે? ન્યાયતંત્રની હોય છે. નિર્દોષને સજા ન થવી જોઈએ. ઇન્ડિયામાં એક કહેવત બોલાય છે ન્યાયતંત્ર માટે કે 100 દોષી છૂટી જાય તો ચાલે. 100 જે દોષી છે, આરોપી છે, તે છૂટી જાય તો ચાલે, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. સજા ન થવી જોઈએ. આ સિદ્ધાંત છે ભારતીય ન્યાયતંત્રનો. બરાબર. અને એના જ લૂપહોલ શોધીને, એના જ કારણે સબૂત, ગવાહ એને મિટાવીને અને તેના લૂપહોલ શોધીને ન્યાયતંત્રના
અનેક આરોપીઓ અને ગુનેગારો શું કરે છે? આમાંથી બચી નીકળે છે, બચી જાય છે. બરાબર છે. આગળ હવે જોઈએ ન્યાયતંત્રનું માળખું. તેની રચના શું છે? તેનું માળખું કેવું છે? તો તેનું માળખું એક પિરામિડ આકારનું છે. અને જે પિરામિડની ટોચ છે ત્યાં કોણ બેઠું છે? ત્યાં સુપ્રીમ કોર્ટ છે. પિરામિડની ટોચ પર કોણ છે? સુપ્રીમ કોર્ટ છે. અને તેના નીચે જે પણ અદાલતો આવેલી છે તે બધી કઈ છે? તેને તાબાની અદાલતો કહેવાય છે. કેવી અદાલતો કહેવાય છે? તાબાની અદાલતો. બરાબર. સુપ્રીમ કોર્ટની નીચે રાજ્યની મુખ્ય અદાલત આવે છે, જેને આપણે હાઈકોર્ટ અથવા તો વડી અદાલત કહીએ છીએ. ગુજરાત રાજ્યની, મહારાષ્ટ્ર રાજ્યની, તમિલનાડુ રાજ્યની, આસામ રાજ્યની એવી દરેક રાજ્યની અમુક મુખ્ય અદાલતો અલગ અલગ છે. બરાબર છે. અદાલતો વડી અદાલતના નીચે જિલ્લા અદાલતો આવે છે, જે દરેક જિલ્લાઓમાં આવેલી છે. જિલ્લાની નીચે સૌથી નીચલી અદાલત છે તે છે તાલુકા અદાલત. તાલુકા અદાલતથી નીચે કોઈ અદાલત નથી. ત્યાર પછી ન્યાયનું કાર્ય કોણ કરે છે? ગામમાં ગ્રામ પંચાયત કરે છે. કોણ કરે છે? ગ્રામ પંચાયત કરે છે. તો સૌથી નીચલી અદાલત કઈ થઈ? તો તે થઈ તાલુકા અદાલત. સૌથી નીચલી. બરાબર. સૌથી નીચલી અદાલત છે તાલુકા અદાલત. એનાથી નીચે જે પણ કેસ ઊભા થાય છે, જે પણ ન્યાયના કાર્યો કરવાના હોય છે તે ગામમાં ગ્રામ પંચાયત કરે છે. અને સ્પેશિયલ અદાલતો પણ આયોજવામાં આવે છે. અને ત્યાં આગળ પણ ન્યાયનું કાર્ય કરવામાં આવે છે. તે સ્પેશિયલ અદાલતોને શું કહીએ છીએ અને તેને કેમ બનાવવામાં આવે છે તે વસ્તુ આપણે આગળ જોઈશું. ત્યાર પહેલાં સમજી લઈએ કે ભારત સમગ્ર દેશ માટે એક સળંગ અને એક સૂત્રી ન્યાય પદ્ધતિ છે. બરાબર છે. પિરામિડ આકારની. પિરામિડ કેવો હોય? એક સિંગલ જ હોય. બરાબર. ટોચથી લઈને બોટમ સુધીનો અપ્રોચ હોય. તો કેવી એક સૂત્રી છે ન્યાય પદ્ધતિ. અને માળખું કેવું છે? પિરામિડ જેવું છે. પિરામિડમાં સૌથી ટોચ પર કોણ છે? સર્વોચ્ચ અદાલત છે, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ. ન્યાયતંત્રની સૌથી ટોચ પર છે. અને ભારતની સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? તે આવેલી છે દિલ્હીમાં. પછી છે વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. તે રાજ્ય સ્તરની સૌથી મોટી અદાલત છે અને દરેક રાજ્યમાં આવેલી છે. ગુજરાતની વડી અદાલત આવેલી છે અમદાવાદ ખાતે. ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે. બરાબર છે. ગુજરાતની વડી અદાલત. ત્યાર પછી છે જિલ્લા અદાલતો, જેને ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે જિલ્લા સ્તરે આવેલી હોય છે. તાલુકા અદાલતોની વાત કરીએ તો તાલુકા અદાલત એ સૌથી નીચલા સ્તરની અદાલત છે. કેવી છે? સૌથી નીચલા સ્તરની અદાલત છે તાલુકા અદાલત. અને સૌથી ટોચની અદાલત કઈ છે? તો તે છે સુપ્રીમ કોર્ટ, સૌથી ટોચ પર. બરાબર. તો આ બંને વસ્તુ યાદ રાખજો. સૌથી નીચલી અદાલત કે તો તાલુકા અદાલત, સૌથી ટોચ તો યાદ રહી જશે સુપ્રીમ કોર્ટ. બરાબર છે. એટલે કે સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી ત્યાર પછી અદાલતોમાં એટલે કે કોર્ટ્સમાં જે દાવા કરવામાં આવે છે તે કયા પ્રકારના હોય છે? તો તેના મુખ્ય બે પ્રકાર છે. એક છે દીવાની દાવા અને બીજું છે ફોજદારી દાવા. દીવાની દાવાને આપણે સિવિલ મેટર્સ તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં. અને ફોજદારી દાવાને ક્રિમિનલ મેટર્સ તરીકે ઓળખીએ છીએ. સિવિલ મેટર્સમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે મકાન, જમીન, સંપત્તિના હકને લગતા જે પણ દાવા હોય, વિવાદો હોય, તે વસ્તુ આવે છે દીવાની દાવામાં. બરાબર છે. ઇન શોર્ટ પૈસાના રિલેટેડ. બરાબર છે. પૈસા, ફ્રોડ, આ તમામ વસ્તુઓના રિલેટેડ જે પણ દાવા હોય, બરાબર, એ શેમાં આવે છે? દીવાની અદાલતમાં આવે છે. ઘરગથ્થા ઝઘડા હોય, કેવા છે? ઘરના ઝઘડા, ડાયવોર્સ કેસ છે, એ બધી વસ્તુઓ છે. ભાઈઓના ઝઘડા હોય, મિલકતોના ઝઘડા હોય, બરાબર, એ તમામ વસ્તુઓ શેમાં આવે છે? દીવાની અદાલતમાં આવે છે. ક્રિમિનલ એટલે કે ફોજદારી અદાલતમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો ચોરી છે, લૂંટફાટ છે, ખૂન, મારામારી, આ બધી વસ્તુઓ શેમાં આવે છે? ફોજદારી અદાલતમાં આવે છે, ફોજદારી દાવામાં આવે છે, જેને આપણે ક્રિમિનલ મેટર્સ તરીકે ઓળખીએ છીએ. હવે તાલુકા અદાલત અને જિલ્લા અદાલતોને થોડી વધારે ડિટેલમાં સમજીએ. તાલુકા અદાલત દીવાની મામલા માટે સિવિલ જજની કોર્ટ હોય છે. દીવાની મામલા માટે કોની કોર્ટ હોય છે? સિવિલ જજની કોર્ટ હોય છે. બરાબર છે. કેટલા સુધીના? તો કે 25 લાખ સુધીના
જ્યારે 25 લાખ સુધીના ફ્રોડનો કેસ હોય કે 25 લાખ સુધીનો જે પણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ કે કોઈ પણ વસ્તુ હોય તે ક્યાં જાય છે? તે તાલુકા અદાલતમાં જાય છે. 25 લાખ કરતાં વધારે હોય તો પછી ક્યાં જવું પડે? જિલ્લા અદાલતમાં અથવા તો વડી અદાલતમાં તમારે જવું પડે. ફોજદારી મામલા માટે ન્યાયિક, જેને જ્યુડિશિયલ કહેવાય, તેને મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. શેની? ફોજદારી મામલા માટે ન્યાય માટે જ્યુડિશિયલ એટલે કે મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. તેને 3 વર્ષની કેદ અને 10,000 સુધીનો શું કરવામાં આવે છે? દંડ કરવાની સત્તા છે. 3 વર્ષ સુધીની જ કેદની સજા કરી શકે છે. એનાથી મોટો કોઈ ગુનો હોય તો તે તાલુકા અદાલતમાં સાંભળવામાં આવતો નથી. તેના માટે જિલ્લા અદાલતમાં અરજી કરવી પડે છે. અને એનાથી પણ ઊંચો કોઈ અપરાધ હોય તો તે શેમાં? વડી અદાલતમાં. બરાબર છે. ત્યાર પછી સમજીએ જિલ્લા અદાલત. તાલુકા અદાલતની ઉપર કોણ આવે? તાલુકા અદાલતની ઉપર આવે જિલ્લા અદાલત. બરાબર છે. સૌથી નીચે છે તાલુકા. તાલુકાથી ઉપર આવે જિલ્લો એટલે કે જિલ્લા અદાલત. જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. કેવી રીતે કરે છે? તો કે જે વડી અદાલતના જે જજ હોય છે તેમની સાથે ચર્ચા કરીને, એટલે કે વડી અદાલત સાથે વડી અદાલતના જે મુખ્ય જજ હશે, બરાબર છે, જે મુખ્ય ચીફ જસ્ટિસ હશે અદાલતના, વડી અદાલતના, તેમના સાથે ચર્ચા વિચારણા કરીને રાજ્યપાલ વડી અદાલત જેને કહેશે તેમને એ જગ્યાએ એ જિલ્લામાં જજ તરીકે નિમણૂક કરશે. તો નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે જે તે રાજ્યના. વડી અદાલતના 2 સ્વરૂપ છે. જિલ્લા અદાલતના 2 સ્વરૂપ છે. કયા? તો કે જ્યારે પણ દીવાની દાવા ચાલતા હોય, એટલે કે સિવિલ કેસીસ ચાલતા હોય, ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદમા ચાલતા હોય. કેવા? ફોજદારી એટલે કે ક્રિમિનલ કેસીસ. ક્રિમિનલ કેસીસ જ્યારે ચલાવતા હોય ત્યારે એ જજને શું કહેવામાં આવે છે? સેશન ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે લાલ પેનથી અંડરલાઈન કરી દઈએ. આ સૌથી વધારે મહત્વની વસ્તુ છે. બરાબર. દીવાની દાવા ચાલતા હોય એ સમયે જિલ્લા ન્યાયાધીશ, અને ફોજદારી મુકદમા ચાલતા હોય એને શું કહેવાય? તો એને કહેવાય સેશન્સ જજ. બરાબર છે. સેશન કોર્ટ ચાલે છે. જો એવું તમે સાંભળો કે અહીંયા સેશન કોર્ટ ચાલુ છે, એનો મતલબ શું થયો? એ સમયે ત્યાં આગળ ફોજદારી મુકદમો ચલાવવામાં આવી રહ્યો છે. ફોજદારી મુકદમો ચાલી રહ્યો છે, એટલે કે ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે. અને જિલ્લા ન્યાયાધીશ હોય તો જિલ્લા ન્યાયાધીશ કોને કહેવાય? તો જિલ્લા ન્યાયાધીશ એટલે કે એ જજ માત્ર દીવાની દાવાઓ સાંભળશે. બરાબર. સેશન્સ ન્યાયાધીશ એટલે કે એ ફોજદારી દાવાઓ સાંભળશે. જિલ્લા અદાલતની સત્તા શેની હોય છે? તો કે ફાંસીની સજા આપવા સુધીની સત્તા હોય છે. કે પછી જન્મટીપ આપી શકે છે, એટલે કે 10 વર્ષ કે તેથી વધુની સજા આપી શકે છે. તો જિલ્લા અદાલતને ફાંસી, જન્મટીપ અને 10 વર્ષથી વધુની સજા આપી શકવાની સત્તા છે. મેટ્રો શહેરમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ હોય છે. જે પણ મોટા સિટીઝ છે ત્યાં શું હોય છે? સિટી સિવિલ હોય છે અને સેશન્સ કોર્ટ હોય છે. હવે વાત કરીએ વડી અદાલત. રાજ્યની મુખ્ય અદાલત ગણવામાં આવે. રાજ્યની મુખ્ય અદાલત. બરાબર. અથવા તો રાજ્યની સર્વોચ્ચ અદાલત. સ્થાન તો કે ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? ગુજરાતની વડી અદાલત આવેલી છે અમદાવાદમાં. સ્થાપના ખાસ યાદ રાખજો, સ્થાપના છે 1 મે 1960. ગુજરાતની જે સ્થાપના દિવસ છે એ જ દિવસે ગુજરાતની હાઈકોર્ટ પણ શરૂ થઈ ગઈ હતી. તો ગુજરાતની અદાલતનો સ્થાપના દિવસ અને ગુજરાતનો સ્થાપના દિવસ બંને એક જ છે. રચના તો કે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જિલ્લા અદાલતમાં અને તાલુકા અદાલતમાં કોણ કરે? તો રાજ્યપાલ કરે. અને જે વડી અદાલત છે, જે હાઈકોર્ટ છે, તેમાં કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યપાલની સલાહથી કરે છે. કોની સલાહ લેશે? રાજ્યપાલ કોની સલાહ લેતા હતા? તો વડી અદાલતના જજની સલાહ લેતા હતા, વડી અદાલતની સલાહ લેતા હતા. રાષ્ટ્રપતિ કોની સલાહ લેશે? તો જે રાજ્યમાં નિમણૂક કરવાની છે તેના રાજ્યપાલની સલાહ લેશે અને બીજા મુખ્ય ન્યાયાધીશની. ક્યાંના?
સર્વોચ્ચ અદાલતના એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ લેશે. રાજ્યપાલ કયા? તો કે જે રાજ્યમાં નિમણૂક કરવાની છે તે રાજ્યના રાજ્યપાલ. બરાબર. આગળ શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ લેવડાવશે. શપથ રાજ્યપાલ સમક્ષ લેવાના હોય છે ન્યાયાધીશોને. ભાષા તો વડી અદાલતમાં જે પણ વ્યવહાર છે, જે પણ વહીવટ છે, તે મુખ્ય અંગ્રેજી ભાષામાં ચાલે છે. કઈ ભાષામાં ચાલે છે? અંગ્રેજી ભાષામાં ચાલે છે. ગુજરાતમાં ગુજરાતી ભાષામાં ચાલતો નથી. કે મહારાષ્ટ્રમાં છે તો મરાઠીમાં ચાલશે ના. શેમાં ચાલશે? ઇંગ્લિશમાં ચાલશે. પછી સૌથી મહત્વની વડી અદાલત માટેની કલમ ગણીએ તો તે કઈ છે? તે છે 226ની. 226ની કલમ હેઠળ આ 226મી કલમ કઈ છે? તો કે જે 32મું કલમ હતી આપણી બંધારણીય ઇલાજનો હક. બંધારણીય ઇલાજનો હક. બરાબર. એ કોને લાગુ પડે છે? સર્વોચ્ચ અદાલતને એટલે કે સુપ્રીમ કોર્ટને. સુપ્રીમ કોર્ટને લાગુ પડે છે. જે સત્તા સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 32 હેઠળ મળે છે તે જ સત્તા વડી અદાલતને એટલે કે હાઈકોર્ટને 226 હેઠળ મળે છે. શેની? તો કે મૂળભૂત હકોના રક્ષણ માટે આદેશો જારી કરવાની. જ્યારે પણ કોઈ મૂળભૂત હક જે આપેલા છે એનું હનન થશે, કોઈ પણ નાગરિકના મૂળભૂત હકનું હનન થશે ત્યારે 226 હેઠળ હાઈકોર્ટ એટલે કે વડી અદાલત શું કરશે? આદેશ જારી કરી શકે છે. બરાબર. અને એ જ વસ્તુ સુપ્રીમ કોર્ટ કયા શેના હેઠળ કરશે? તો બંધારણની કલમ 32 હેઠળ કરશે. તો 2 કલમ તમારી ક્લિયર થઈ ગઈ હશે. આગળ જોઈએ સર્વોચ્ચ અદાલત. સ્થાન તો કે દિલ્હીમાં આવેલી છે. શરૂઆત ક્યારે થઈ? તો આઝાદ ભારતની જે સર્વોચ્ચ અદાલત છે તેની શરૂઆત થઈ 28 જાન્યુઆરી 1950ના રોજ. રિપબ્લિક ક્યારે થયો હતો? 26 જાન્યુઆરીએ થયો હતો. બરાબર છે. એટલે કે બંધારણનો અમલ થયો હતો 26 જાન્યુઆરીએ અને સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો 28 જાન્યુઆરીએ. નિમણૂક તો રાષ્ટ્રપતિ કરે છે. કોની નિમણૂક? સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની નિમણૂક. કેવી રીતે? તો કે વરિષ્ઠતાના આધારે, વરિષ્ઠતાના ધોરણે એટલે કે સિનિયોરિટીના આધારે જે સૌથી વરિષ્ઠ જજ હશે તેને મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવશે. બરાબર. પછી તેમને દૂર કરવા હોય, નિમણૂક તો થઈ ગઈ, શપથ લઈ લીધા, હવે તેમને દૂર કરવા છે તો દૂર કરવા માટેની શું છે પ્રક્રિયા? ન્યાયાધીશને દૂર કરવા માટે સંસદ દૂર કરી શકશે. કેવી રીતે? તો કે જે બંને ગૃહો છે લોકસભા અને રાજ્યસભા, બંનેમાં કેટલા? તો કે 2/3 બહુમતી જોઈશે. 2/3 બહુમતીથી દરખાસ્ત પસાર કરવી પડશે. ત્યાર પછી જ તેને રાષ્ટ્રપતિ દ્વારા તેમને દૂર કરી શકાશે. દૂર કોણ કરશે? રાષ્ટ્રપતિ દૂર કરશે. કેવી રીતે દૂર કરવામાં આવશે? તો સંસદ દ્વારા દૂર કરવામાં આવશે. બંને જે ગૃહ છે તેમાં 2/3 જેટલી બહુમતી આપવી પડશે. બહુમતી હશે, પ્રસ્તાવ પાસ થશે, ત્યાર પછી જ દૂર કરી શકાશે. બીજી એક મહત્વની વસ્તુ છે તે છે નજીરી અદાલત. બરાબર. શું છે? નજીરી અદાલત. નજીરી અદાલત એટલે બીજું કાંઈ નહીં પણ કોર્ટ ઓફ રેકોર્ડ્સ, મતલબ એક રેકોર્ડ રૂમ. બરાબર. અહીંયા લખેલું છે ઇંગ્લિશમાં શું કહેવાય છે? કોર્ટ ઓફ રેકોર્ડ્સ કહેવામાં આવે છે. નજીરી અદાલતમાં સુપ્રીમ કોર્ટે જેટલા પણ ચુકાદા આપ્યા છે તેને કાયમી દસ્તાવેજ સ્વરૂપે સંગ્રહવામાં આવે છે, તેને રેકોર્ડ કરવામાં આવે છે, તેમને સાચવવામાં આવે છે. બરાબર છે. જે પણ ચુકાદા છે તેમને કાયમી રૂપે દસ્તાવેજ ગણાય છે અને તેમને સંગ્રહવામાં આવે છે. આ જે દસ્તાવેજો છે, બરાબર છે, આ જે કેસના જજમેન્ટ્સ છે તે કોના માટે બંધન કરતા હોય છે? તો તે બંધન કરતા હોય છે તમામ નીચલી અદાલતો માટે. બરાબર. તો એ પ્રકારનો કેસ જ્યારે કોઈ નીચલી અદાલતમાં આવે તો નીચલી અદાલતોએ જે સુપ્રીમ કોર્ટનો કેસ છે તેના આધારે જ જજમેન્ટ આપવાનું રહે છે અને તે ફરજિયાત છે. બરાબર છે. કેવું છે? બંધન કરતા છે. એટલે કે
સુપ્રીમ કોર્ટના નિર્ણય તેની નીચેની બધી અદાલતો માટે, એટલે કે વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, આ બધા માટે કેવા છે? બંધન કરતા છે. બંધન કરતા છે. સત્તા: રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના વિવાદ ઉકેલવા માટે અને અગાઉના જે ચુકાદાઓ છે તેની પુનઃ સમીક્ષા કરવી, આ તેની મુખ્ય સત્તા છે. કોની? તો કે સુપ્રીમ કોર્ટની. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પણ વિવાદ થાય તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવશે? સુપ્રીમ કોર્ટ દ્વારા લાવવામાં આવશે. અને પોતે જ આપેલા ચુકાદાઓનું પુનઃ સમીક્ષા પણ તે કરી શકે છે અને તે ચુકાદાઓને બદલી પણ શકે છે. હવે અમુક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જોઈ લઈએ જે તમારે બેઠથી પૂછાઈ શકે છે અને તમે રોકડા માર્ક્સ મેળવી શકો છો. રોકડા માર્ક્સ મેળવી શકો છો. બરાબર છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા અને પ્રતીકો. તો પ્રતીક શું છે? તો કે પ્રતીક છે ન્યાયની દેવીનું. અને આ વસ્તુ પણ પૂછાય છે, તેમની આંખે શું છે? કાળી પટ્ટી બાંધેલી છે. કાળી પટ્ટી બાંધેલી છે. એક હાથમાં શું છે? તો એક હાથમાં છે ત્રાજવું. ત્રાજવું એ શાનું પ્રતીક છે? ન્યાયનું પ્રતીક છે. બરાબર છે. ન્યાયનું પ્રતીક છે ત્રાજવું. અને બીજા હાથમાં છે તે શું છે? તે છે તલવાર. તલવાર એ શાનું પ્રતીક છે? દંડનું પ્રતીક છે. બરાબર. અને આ કોણ છે? તો ન્યાયની દેવી છે. બરાબર. આ ડિટેલમાં પૂછાઈ ગયું છે એટલા માટે મેં આ ડિટેલ આપી. બરાબર છે. ફોટો એડ કરીને આ વસ્તુઓ પણ નાની નાની આ રીતની તમને એક્ઝામ્સમાં પૂછાઈ ગઈ છે. આંખે પટ્ટો છે એનો મતલબ શું થાય છે? કે કોઈ પણ પક્ષપાત વગર તમે અમીર છો કે પછી ગરીબ, કોઈ નેતા છો કે પછી કોઈ ક્લર્ક છો, બરાબર, કે પછી મજૂર છો, કોઈ સેલિબ્રિટી છો કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ, કોઈ પણ પક્ષપાત વગર જે પ્રકારનો કાયદો છે, જે કાયદો છે તેના આધારે ન્યાય આપવામાં આવશે. એ સૂચવે છે આંખે જે પટ્ટો છે તે, કે ન્યાયની દેવી કાંઈ જોતી નથી. શું નથી જોતી? તમારું સ્ટેટસ નથી જોતી. કોઈ પણ બધા ન્યાયની દેવી સામે કેવા છે? સમાન છે. હાથમાં ત્રાજવું. ગમો અને અણગમો રાખ્યા વિના ન્યાયને તોલવો, એટલે કે કોઈ પણ ગમતું ના ગમતું તે વિચાર્યા વિના ન્યાયને તોલવો, એક સરખો ન્યાય આપવો. હાથમાં તલવાર. એક ગુનો સાબિત થાય તો તેને ચોક્કસ સજા કરવી. બંધારણે ન્યાયતંત્રને કારોબારી અને જે વહીવટી તંત્ર છે તેનાથી મુક્તિ આપેલી છે. કેવી રીતે મુક્તિ આપેલી છે? તો પહેલી વસ્તુ, ન્યાયાધીશ, જે ન્યાયાધીશ છે તેમની શું? નિમણૂક. બરાબર છે. તેમની નિમણૂક. તેમની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ કરે છે. પરંતુ કેવી રીતે કરે છે? રાજ્યપાલ. કેવી રીતે કરે છે? તો કે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત તેના ન્યાયાધીશોની સલાહ પર કરે છે. બરાબર. તો અહીંયા આગળ એક સ્વતંત્રતા થઈ ગઈ. શેની? નિમણૂકની. એમાં કારોબારીનો અને વહીવટી તંત્રનો કોઈ જ દખલગીરી નથી. બીજી વસ્તુ શું છે? દૂર કરવાની પ્રક્રિયા. તો દૂર કરવાની પ્રક્રિયા કેવી છે? જટિલ છે. મહાભિયોગ પ્રક્રિયા છે. મહાભિયોગ જેવી જ પ્રક્રિયા છે. જેવી બહુમતી કેટલી જોઈએ? 2/3 બહુમતી જોઈએ. અને આ ઘણી વધારે કહેવાય. 2/3 જેટલી બહુમતી મળી શકતી નથી. હમણાં જે ઇલેક્શન કમિશન માટે મહાભિયોગ ચલાવવાની વાત ચાલતી હતી, બરાબર છે, એ પણ શું થયું? તો રાજ્યસભામાં એની પણ બરખાસ્ત થઈ ગઈ એ દરખાસ્ત. બરાબર. તો જે પ્રક્રિયા છે દૂર કરવાની તે કેવી છે? ઘણી વધારે જટિલ છે અને મુશ્કેલ છે. એટલે કોઈ પણ ન્યાયાધીશ કોઈ પણ ચિંતા વગર
કે પોતાની ખુરશી જતી રહેશે, નોકરી જતી રહેશે, તેની ચિંતા વગર તે પોતાનું કાર્ય કરી શકે છે. તેને સ્વતંત્રતા આપેલી છે. બીજું, તેમના પગાર છે, તેમના ભથ્થા છે, સેલરી છે, એ તમામ વસ્તુઓ કેવી હોય છે? નિશ્ચિત હોય છે. તેમાં વધારો કે ઘટાડો સરળતાથી કરી શકાતો નથી. એકવાર તે પોસ્ટ પર આવી ગયા, બરાબર છે, ખુરશી પર આવી ગયા જજની, ત્યારબાદ આમાં ચેન્જ કરી શકાતા નથી જલ્દી. આગળ, મહત્વની સંસ્થાઓ અને બીજી વસ્તુ છે મહત્વની જોગવાઈઓ. જાહેર હિતની અરજી PIL સમાજના મોટા વર્ગના હિત માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે. અદાલત પોતે પણ કેસને દાખલ કરી શકે, જેને આપણે શું કહીએ છીએ? સુઓ મોટો કહીએ છીએ. બરાબર. આને સમજવું હોય તો એક વસ્તુ સમજીએ. PIL એટલે શું છે? તો કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આનું ફૂલ ફોર્મ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. જાહેર હિતની અરજી એટલે કે જે પણ જાહેર હિતના મુદ્દા છે તેના પર, જેમ કે તમારા એરિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે. શું છે? પ્રદૂષણ વધી રહ્યું છે. જે નદી છે ત્યાં આગળ ગંદુ પાણી ઠલવાતું છે. કોના દ્વારા? કેમિકલ કંપની દ્વારા. કેમિકલ કંપની જે છે તે શું કરે છે? ગંદુ પાણી નાખે છે તમારા નદીમાં અને તેનાથી પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે. તો આના પર કોઈ પણ એક્ટિવિસ્ટ એટલે કે સામાજિક કાર્યકર્તા, NGO, બીજી કોઈ સંસ્થા કે પછી કોઈ પણ જાગૃત નાગરિક એટલે કે તમે આમાંથી કોઈ પણ શું કરી શકે છે? માત્ર પત્ર દ્વારા, શું છે? એક પત્ર દ્વારા અરજી કરી શકે છે અને સુપ્રીમ કોર્ટ કે પછી વડી અદાલત, બરાબર છે, જે પણ કોર્ટમાં તમે અરજી કરશો, પત્ર નાખશો, તે આને શું સમજશે? અરજી સમજશે, લિટિગેશન સમજશે. બરાબર. અને તે એના પર કાર્યવાહી શરૂ કરશે, તપાસ શરૂ કરી દેશે માત્ર આ પત્ર દ્વારા. બરાબર. એને આપણે કહીએ છીએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. કોણ દાખલ કરી શકે છે? તો કોઈ પણ નાગરિક હશે તે દાખલ કરી શકે છે. કોઈ સામાજિક કાર્યકર્તા હોય તો એ પણ દાખલ કરી શકે છે. NGO અને સંસ્થા પણ દાખલ કરી શકે છે. બીજી વસ્તુ, આમાં કોઈ પણ કોર્ટની ફીસ ભરવાની નથી હોતી. તો આ કેવું છે? સસ્તું છે. અને સુઓ મોટો શું છે? તો અમદાવાદમાં હાઈકોર્ટ છે. બરાબર. અમદાવાદમાં શું છે? આપણી વડી અદાલત છે. અમદાવાદમાં એમ માનો કે પછી કે ભાઈ કોઈ બ્રિજ છે, હાઈકોર્ટ પાસે કોઈ બ્રિજ બન્યો છે. બરાબર. અને એ બ્રિજ કેવો છે? લો ક્વોલિટીનો બનેલો છે, પડી જાય એવો છે. બરાબર. તાજો જ બનેલો છે અને કેવો છે? લો ક્વોલિટીનો છે. તે અદાલતના જે ન્યાયાધીશો છે તેમને ખબર પડી ગઈ, બરાબર છે, તેમના ધ્યાનમાં આવ્યું, તો તે લોકો પોતે સુઓ મોટો લઈ શકે છે, એટલે કે પોતે જાતે જ એ કેસને દાખલ કરી શકે છે અને તેના પર કાર્યવાહી કરી શકે છે. એને આપણે શું કહીએ છીએ? સુઓ મોટો કહીએ છીએ. બરાબર. તમે ઘણી વખત પેપરમાં વાંચશો કે સર્વોચ્ચ અદાલતે કે પછી વડી અદાલતે આ બાબતે સુઓ મોટો લીધો. તો સુઓ મોટોનો મતલબ શું છે? અદાલત જાતે જ પોતે એ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના ઉપર તપાસ શરૂ કરાયો છે. પછી બીજી એક મહત્વની વસ્તુ છે, તે છે લોક અદાલત. લોક અદાલતનું કેસો જે વધારે છે, બરાબર છે, જે વધારે પડતા કેસો છે જિલ્લા અદાલતમાં, વડી અદાલતમાં, સર્વોચ્ચ અદાલતમાં, તેનું ભારણ ઓછું કરવા માટે, તેને ઘટાડવા માટે, કેસોને ઘટાડવા માટે અને ઝડપથી સોલ્યુશન લાવવા માટે પ્રોબ્લેમનું બિનખર્ચાળ ન્યાય માટે સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો. કોનો? તો કે વડી અદાલતનો.
તો વડી અદાલત લોક અદાલતમાં. લોક અદાલત શેના માટે છે? તો કે કેસોનું ભારણ ઘટાડવા માટે, જલ્દીથી કેસ સોલ્વ થાય તેના માટે. કેવી છે? ઝડપી છે, બિનખર્ચાળ છે, કોઈ પણ પ્રકારના પૈસા નથી ઉઘરાવવામાં આવતા અને જલ્દી ન્યાય માટે સૌથી બેસ્ટ છે. સૌપ્રથમ ઉપયોગ ક્યાંથી થયો હતો? તો સૌપ્રથમ ઉપયોગ થયો હતો ગુજરાતથી. આ સૌથી વધારે મહત્વનું બની રહે છે તમારા માટે. બરાબર છે? કેમ કે ગુજરાત સ્ટેટ છે ત્યાંથી શરૂઆત થઈ હતી અને તમે એક્ઝામ પણ ગુજરાતના આપવાના છો. પછી સમજવાનું છે એફઆઈઆર. એફઆઈઆરનો ફૂલ ફોર્મ થાય છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એટલે કે જે પણ ગુનો થયો છે, જે પણ ઘટના બની છે તેની સૌપ્રથમ માહિતી નોંધ. બરાબર? ક્યાં રહેવામાં આવે છે? તો કે પોલીસ સ્ટેશનમાં મૌખિક રીતે આપી શકાય છે અને પોલીસવાળા તેને શું કરે છે? લેખિતમાં એક રિપોર્ટ સ્વરૂપે લખે છે, રજૂ કરે છે. તેને આપણે કહીએ છીએ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. એફઆઈઆર જ્યારે લખાઈ જાય ત્યાં પછી જ શું ચાલુ થાય છે? તપાસ શરૂ થાય. આગળ મહત્વની સંસ્થાઓ, આ વસ્તુ તો જોઈ લીધી. ન્યાયિક ચુકાદાઓ. મહત્વના ન્યાયિક ચુકાદાઓ જોઈએ તો સૌથી મહત્વનો અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે વખત પૂછાઈ ગયેલો જો કોઈ ચુકાદો હોય તે છે કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસ શું હતો? મૂળભૂત હકોના રક્ષણ માટેનો એક ઐતિહાસિક ચુકાદો છે. પછી બીજો એક કેસ છે જસ્ટિસ પુટ્ટાસ્વામીનો. તે છે નાગરિકોને ગોપનીયતાનો અધિકાર, એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી જે આપણને મળી એ શેના આધારે મળી છે? જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસના આધારે મળેલી છે. પછી છે મધ્યાહન ભોજન. મધ્યાહન ભોજનવાળો પણ કેસ મહત્વનો છે. જે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત થઈ હતી તે શેના લીધે થઈ છે? અદાલતના એક ચુકાદાના લીધે થઈ છે. બરાબર? કેશવાનંદ ભારતી કેસ હતો. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો. પુટ્ટાસ્વામી કેસ હતો એ રાઇટ ટુ પ્રાઇવસી માટે મહત્વનો હતો. રાઇટ ટુ પ્રાઇવસી એ મૂળભૂત હકમાં પુટ્ટાસ્વામી કેસ પછી દાખલ કરવામાં આવ્યું. મૂળભૂત હક બનાવવામાં આવ્યું આ કેસ પછી. અને જે મધ્યાહન ભોજનનો કેસ હતો, મધ્યાહન ભોજનની જે શરૂઆત કરવામાં આવી તે શરૂઆત કરવામાં આવી હતી પીયુસીએલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત સરકાર. બરાબર? પીયુસીએલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હતો 2001નો. 2001 પછી જે મધ્યાહન ભોજન છે તેની શરૂઆત કરવામાં આવી હતી. જીવન જીવવાનો જે અધિકાર છે, મૂળભૂત અધિકાર છે જીવન જીવવાનો, તેના અંતર્ગત જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે તેના અંતર્ગત અનુચ્છેદ 21 અંતર્ગત મધ્યાહન ભોજન એડ કરવામાં આવ્યું. બરાબર છે? અને તેની શરૂઆત કરવામાં આવી હતી. બીજી વસ્તુ આપણે આમાં કહેવાની રહી ગઈ કે જે લોક અદાલત છે તેની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી હતી 1982થી. બરાબર? ક્યારથી કરવામાં આવી હતી? 1982માં કરવામાં આવી હતી. તો વર્ષ યાદ રાખજો, 1982થી કરવામાં આવી હતી. બરાબર? બીજી બધી વસ્તુ તો સમજી જ ગયા. જાહેર હિતની અરજી શું છે? તો કે કોઈ પણ કાર્યકર્તા, સામાજિક સંસ્થા, એનજીઓ, કોઈ પણ નાગરિક જાહેર હિતના મુદ્દાઓ પર, એટલે કે જેમાં ઘણા બધા લોકોનું ભલું છુપેલું છે, બરાબર છે, તે મુદ્દા ઉપર ધ્યાન ખેંચી શકે છે. કોનું? કોર્ટનું. કોઈ પણ અદાલતનું ધ્યાન ખેંચી શકે છે. સુઓ મોટો એટલે કે એવા કોઈ પણ મુદ્દા જે ન્યૂઝમાં હોય, બરાબર છે, ન્યૂઝપેપરમાં આવેલા હોય કે કોઈ પણ જાહેર હિતના મુદ્દા જે હાલમાં દેશમાં ચાલતા હોય તેના પર જે અદાલત છે, જજ છે, તે જાતે પોતે જ તે મુદ્દાને અદાલતમાં લઈ આવે અને તેના પર મુકદ્દમો શરૂ કરે, તેને આપણે કહીએ છીએ સુઓ મોટો. હવે જોઈએ એમસીક્યુઝ. ભારતીય ન્યાયતંત્રની એક પહેલા આ બે વસ્તુ રહી ગઈ. શું છે? બારને શું કહેવાય?
તો કે એડવોકેટનું કાઉન્સિલ કહેવામાં આવે છે બારને, અને બેન્ચ એટલે કે એક સાથે કામ કરવાવાળા જજોની પેનલ જે હોય તેને બેન્ચ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત આવેલી છે? તો તે સર્વોચ્ચ અદાલત છે. ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ એટલે કે શરૂઆત ક્યારે થઈ હતી? તે થઈ હતી 28 જાન્યુઆરી 1950ના રોજ. રિપબ્લિક ડે ક્યારે આવે છે? પ્રજાસત્તાક દિવસ છે 26 જાન્યુઆરી. બરાબર છે. એના પછી શરૂઆત થઈ હતી સર્વોચ્ચ અદાલતની, બંધારણ અમલ થયા પછી. કયા પ્રકારના દાવામાં ચોરી, લૂંટફાટ, ખૂન જેવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવે છે? તો તે છે ફોજદારી દાવા. અને ફોજદારી દાવો જે સાંભળતા હોય તે જજને શું કહેવામાં આવે છે? સેશન્સ જજ કહેવામાં આવે છે. સેશન્સ જજ. બરાબર. અને તે કોર્ટને શું કહેવામાં આવે છે? સેશન કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો તેને ઇમ્પીચમેન્ટ મહાભિયોગ કહેવામાં આવે છે. જો કે પ્રોસેસ સેમ છે. આ શબ્દનો ઉલ્લેખ ત્યાં આગળ ઉલ્લેખ થયેલો છે દૂર કરવાની પ્રક્રિયામાં, ત્યાં મહાભિયોગ શબ્દ વપરાયેલો નથી. તે માત્ર ને માત્ર વપરાયો છે રાષ્ટ્રપતિ માટે. પરંતુ પ્રોસેસ જે છે તે આખી સેમ છે. બરાબર છે. બધું આખી પ્રોસેસ સેમ છે, બહુમતીથી માંડીને તમામ વસ્તુઓ. લોક અદાલતના સૌપ્રથમ પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો? તે કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં. અને વર્ષ મેં તમને હમણાં જ કીધું, 1982માં સૌપ્રથમ વખત ગુજરાતમાં લોક અદાલતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંધારણની કઈ કલમ મુજબ વડી અદાલતને મૂળભૂત હકોના રક્ષણની સત્તા આપેલી છે? તો બંધારણની કલમ નંબર 226 હેઠળ. કેમ કે વડી અદાલત પૂછ્યું છે, વડી અદાલત કીધું છે, સોરી, એટલા માટે. બરાબર. 32 હેઠળ કોણ જાહેર કરે છે? જેને આપણે રીટ તરીકે ઓળખીએ છીએ, તો તે જાહેર કરે છે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત, જેને આપણે બીજું બંધારણીય ઇલાજના હક તરીકે પણ ઓળખીએ છીએ. બંધારણીય ઇલાજનો હક. બરાબર. જે આપણા મૂળભૂત હકોમાં સામેલ છે. અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે સુઓ મોટો. શું કહેવાય છે? સુઓ મોટો. બરાબર. એફઆઈઆરનું પૂરું નામ શું છે? તો એફઆઈઆરનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન હતું કે ઇન્વેસ્ટિગેશન હતું? એફઆઈઆરનું પૂરું નામ શું હતું? તો ફર્સ્ટ હતું ઇન્ફોર્મેશન રિપોર્ટ. બરાબર છે. યાદ રાખજો. ફર્સ્ટ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, પહેલી માહિતી. ઇન્વેસ્ટિગેશન નહીં આવે, કન્ફ્યુઝ ના થઈ જાઓ. કયા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોને ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવસી આપ્યો? તો કયા કેસમાં આપ્યો હતો? જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસમાં આપવામાં આવ્યો હતો સર્વોચ્ચ અદાલત દ્વારા ગોપનીયતાનો અધિકાર.